વડોદરા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત અને પૂરની તરાજીથી થયેલા નુકસાનની વિગતો મેળવી વિધાનસભા અને વડોદરા કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ધારાસભ્ય શ્રી અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શ્રી પંકજ પટેલ, ગુજરાત પ્રદેશ પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડિયા વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સફાઈ સેવક નથી મુકતા કોર્પોરેશન. બેન કીધું છે કે આ તમે મૌખિક કહો છો, અમારા ખર્ચે સફાઈ સેવક રાખવા લેખિત આપવાનું કીધું છે એટલે તમે લખીને આપજો. અમે ઉપર એક અરજી મેં અને જરૂર પડે તો એક દિવસ સીધી રીતે ના થાય તો જરૂર પડે એકવાર મોરચો લઈને કોર્પોરેશન જવાનું થાય આવજો બધા, કારણ કે આમાં આપણા પૈસા છે, આપણો અધિકાર છે, ટેક્સ આપણે આપીએ છીએ અને એનું જો સોલ્યુશન ના થતું હોય તો આપણે રસ્તા પર ઉતરીને લડવું પડશે. ખાલી લખીને કે બોલવાથી આનો રસ્તો નહીં થાય. બરાબર, કાકા કોઈ બેઠક માટે કે કોઈ માટે નથી આયા. આપણે તો હમણાં કોઈ ચૂંટણી થવાની નથી, ચૂંટણી માટે આટલા પાણીમાં એમને અમે લઈને આવ્યા હતા ત્યારે એમને ત્યાં બધું માંગેલું આયા હતા. સાંભળી છે આપણે લખીને આપણે સોસાયટીના લેટર પેપર આપીએ છીએ એટલે રજા લે છે આપી બાળુભાઈ છે. બીજી કઈ તાત્કાલિક એક વખત પેલા આપડા પેલા શું નામ આપણો કોર્પોરેટર એને પેલો આ પેલો અહીં બોલ કરાયો શું કે છે બોર કે છે ને એ કરાયો. એક જણ કહે છે કે આપણે આ કરાવો તે કરાવો, દરેક વખતે નવી ગિલ્લી નવું નામ અને ફરીથી પાછું. કેટલા ફૂટ પાણી અમારા દરેક જણના ઘરમાં જો જેને ઊંચા કર્યા છે 1 ફૂટ 1.5 ફૂટ, મેં ઊંચું કર્યું છે મારું ઘર જુઓ 3 ફૂટ પાણી હતું. જેને નીચે નથી કર્યું એના ઘરમાં 3.5 થી 4.5 ફૂટ પાણી. આ પાણી નોર્મલ પાણી, તમે ત્યાંથી સ્કૂટર લઈને નીકળો તો 4.5 થી ફરી પાછું પાસ થાય તો કહેવાય નહીં. બરાબર છે. બધા જ કપડાં, વાસણ, ગાદી, બધી વસ્તુ અનાજ પાણીથી માંડીને બધું નુકસાન. કારણ કે 4 વર્ષ પહેલા મુકુંદભાઈ કેટલા વર્ષ પહેલા આપણે 4 વર્ષ પહેલા કલેક્ટર કચેરીમાં અમે ઘેર ઘેર ફરીને દરેક જણની ઘેર ફરીને આપણે પેલું આપેલું ને હરીશભાઈ કેશ ડોલ વાળું. હા, 1,42,50,799 રૂપિયાનો ખર્ચો આપેલો. આખી સોસાયટીનો. અમને કઈ આપો તો કહે છે કેશ ડોલ કોને મળે? અમને ના મળે. હજુ સુધી મારા સોસાયટીની અંદર એક માણસ 4,500 થી મારીને 22,000 રૂપિયા સુધીનો એરિયા પ્રમાણે એક માળ 2 માળ 3 માળ ટેક્સ ભરે છે. અમારો હક નથી એની પર. અમે નમાયા ગણાય કોર્પોરેશન માટે. જો તમારે એવું કરવું હોય તો બધાનો વેરો માફ કરો 1 વર્ષ માટે તો બધાને હરખું મળે, પણ બધી જ કેશ ડોલ અમને નહીં મળે. બરાબર, નુકસાન થાય તે તમારું. કોઈ તમે પહેલા જ આયા સર્વે છે. જેટલી સભા ચાલી હતી ત્રીજી ટર્મ છે અને ત્રીજી ટર્મ થઈ. હા, બાળુભાઈને ત્રીજી ટર્મમાં કોઈ સભા એવી ગઈ છે કે રાસ્તા માટે નહીં બોલ્યો હોય? આ છોકરો તો અમારો જ છોકરો છે. અમે તમને આપેલો છે, તમે અમને નથી આપેલો. અમારા માટે અડધી રાત્રે ઉભો હોય છે. આપણે માગણી શું કરવાની આજે? માનો કે અમે તો પહેલી વસ્તુ, પહેલી માગણી 3 જ માગણી આપણી. માગણી સિમ્પલ છે. પહેલો એક તમે હમણાં એમાં ફ્લોમાં રહી ગયો, તમે દબાણ વિશે પૂછ્યું. આ તલાવની જૂની સાઇઝ કાઢો. આ જે બિલ્ડિંગ્સ બની છે એ પુરાણ થઈને બની છે એટલે એટલી વોટર કેપેસિટી લો થઈ. જૂના સમયમાં 30 વર્ષથી અમારી રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને, વહીવટીને, ચૂંટાયેલાને બધાને એ છે કે આ જે તલાવ છે
એ અત્યારે તમે ઉનાળામાં આવશો ને આ ભરાયેલું મળશે. અમે જ્યારે 30, 32, 36 વર્ષથી રહીએ છીએ ને, અમે આમાંથી ચાલતા આવતા હતા. ક્રિકેટ એક સેકન્ડ. થોડા ટાઈમ લગેગા 15-20 મિનિટ. તો અમારી માગણી એવી છે કે આના ફ્લોર લેવલને 0 ગણો અને પછી કાચનો સ્લોપ આપો, તો આડા દિવસે આ અમારું બફર રહે. બીજી રજૂઆત એ કે આ જે 80-20ની સડકો ને આ તે બન્યા ને વિધાઉટ લેવલે, હું પૈસા આપું છું ભાગીદારીના 10,000 રૂપિયા કે 20,000 હું આપું છું, એટલે મારે ત્યાં ટેકરો જોઈશે, બરાબર. એમાં કોઈ જાતના સ્લોપ મેન્ટેન નથી થયા, કંઈ જ નથી થયું. એટલે હવે શું થાય છે, મારા પોતાના ઘર તરફ આવશો ને તો મારી બાજુનો રોડ મારા ફ્લોર લેવલથી 1 ઇંચ ઊંચો છે. હવે મારી આગળવાળા જો બનાવે એટલે પહેલી છાલકે મારા ઘરમાં પાણી. એટલે આ જે તમે સ્કીમ્સ મૂકો છો તો ટેકનિકલ સર્વે કરવા એન્જિનિયર્સ ઓન ફિલ્ડ હોવા જોઈએ, એ કન્વિન્સ કરવા જોઈએ લોકોને. પ્રી મોન્સૂન પ્લાન હોય છે એટલે હા. ચોમાસા પહેલા જ આનું આયોજન અને ઘણા બધા ફેક્ટર્સ એવા છે કે જેને કારણે આ થઈ રહ્યું. કરોડનું બજેટ છે, સાહેબ, 5,342 સાહેબ. કરોડ. એમાં પ્રી મોન્સૂનમાં શું કર્યું તમે પૂછો ને બજાર એમાં એ એક લોકોને. સેકન્ડ, એક સેકન્ડ, એક જ સેકન્ડ. અજયભાઈને બોલો. બીજું, આજે 30, 32, 36 વર્ષથી આ પ્રોબ્લેમ છે. આપણે પાર્ટી છોડો, વહીવટ છોડો, ઓફિસર્સ છોડો, કોઈ એટલો માઇન્ડેડ માણસ નથી કે આનું સોલ્યુશન લાવી શકે. ડોક્ટર સાહેબ. અને સામાન્ય માણસ સામાન્ય બુદ્ધિથી વિચારે. હવે અમે તો, હું નોન ટેકનિકલ માણસ છું, પણ હું વિચારું છું કે આ 0 લેવલે લઈ જાઓ. એક બીજી વસ્તુ કહું, આ તલાવ ખારી રહેતું આગળ લાલબાગ તલાવ છે, એમાં મગર વગેરે. આ જ્યારે જોઈન કર્યા ને એ સ્લોપ ખોટો અપાયો, એ મગર હવે અમારા સોસાયટીમાં ફરતા થયા. એટલે જ્યારે પાણી ભર્યું હોય ને, આમાં છે મગર. હા, 100% ફસા. આ બોર્ડ એનો મારેલો છે. સાહેબ, કાલે ઘરના કમ્પાઉન્ડમાં 2 ફૂટ મગર હતો રાતના 9:30. રાત્રે 9:30 મગર હતો. મેં કીધું તમે એટલે આવો તમારે તો. ઘર વખરી લેવા જઈએ ને આવામાં, ભલે તમે એમ નક્કી કરો કે આટલા પાણીમાં ચાલતો હું કરિયાણું લઈ આવું, એની બીકે કોણ નીકળે? સાપો તો અસંખ્ય નીકળે છે સાપ એમ. તો ઘસા મારા કમ્પાઉન્ડમાં સાપ હતો, ફોટો, માછલીઓ. અત્યારે તમે ત્યાં પાણી જ્યાં ભરાયું છે ને ગયું છે ને, નકરી માછલીઓ ગંધાય છે. એટલે સાફ સુફીના આ છે. અમિતભાઈ, બહેનોને મળો. હું આ મકાનમાં રહું છું. પાણી પહેલું મને ટચ થાય, પછી 350 બંગલામાં જાય. 10-12 મકાન એવા હશે કે જે એને પ્લિન્થ ઊંચી લીધી, બાકી 350 બંગલા પાણીમાં હોય છે. 350 મકાન છે, બધે ભરાઈ જાય છે. બધે પાણી ભરાઈ જાય, બરાબર. 5-10 મકાન છોડતા છેલ્લા 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. દર વખતે કામ થાય છે, પૈસા ખર્ચાય છે, પરંતુ ગયા વખત કરતા પ્રોબ્લેમ વધતો જ જાય છે. છેલ્લા 25 વર્ષથી જે કંઈ કામગીરી થઈ એ ક્યાં કેવી રીતે થઈ તે ખબર નહીં. સામાન્ય માણસને અમને કીધું તેમ ખબર પડે કે આ જગ્યાએથી પાણી કાઢવું હોય તો આગળ સ્લોપ આપવો પડે, પણ સ્લોપ આપ્યા વગર એસઆરપીનો કાંસ એવો બનાવ્યો કે એનું પાણી અમારામાં આવે છે, અમારું પાણી ત્યાં જતું નથી. પ્રોવાઇડેડ આ 2-3 ફૂટ ઊંચું થઈ જાય, પછી થોડું જાય, પાછું અટકી જાય. હવે પાછું એવી મૂર્ખામી કરે છે કે આ પાણીને કંઈ વિશ્વામિત્રી કાઢવાનો પ્રયત્ન કરે છે. સાહેબ, આ વખતે વિશ્વામિત્રીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, અમારે અહીંયા 2 દિવસે પાણી ઉતર્યું. હવે પછી જો વિશ્વામિત્રીમાં જોઈન્ટ કરશે આ પાણી કાઢવા માટે તો 10 દિવસ સુધી પાણી નહીં ઉતરે. આ વરસાદનું પાણી છે, આ વરસાદનું પાણી છે. ને તમે જૂનો ઇતિહાસ જોશો તો અહીંથી માજલપુરથી જાંબુઆ અને ઢાંઢર નદી સુધી જાય છે. પહેલા જે તમે માગણી કરી હતી, લખી નાખી છે, એની કોપી તમારી જોડે હશે? સાહેબ, કેટલા વર્ષના કાગળિયા તમને આપીએ? એ કોપી તમે બાળુભાઈને આપો. આ વખતે અમારી તો લાગણી એ જ છે, તકલીફમાં બધાએ છે, તમારું દુઃખય છે, પણ એને રજૂઆત કરીને લડીને કોર્પોરેશન કે સરકાર લેવલે એમાંથી શું સોલ્યુશન થઈ શકે એવો પ્રયત્ન કરવા માટે આજે તમારી વચ્ચે આવ્યા છે. બીજી તાત્કાલિક રાહત તો માનો કે બાળુભાઈ કહીને સ્થાનિક જે આગેવાનો કાર્યકરો છે બધા કરતા હશે. સાહેબ, એક વસ્તુ બીજું ઉમેરો. એક શબ્દ, આ સાહેબ. તળાવનું પાણી ઓછું છે, ડ્રેનેજનું પાણી વધારે છે. કોર્પોરેશને બધી ડ્રેનેજ એની અંદર જોડી છે. તમે તળાવમાં ડ્રેનેજ જોડી શકો? સાહેબ, સિંગલ ફ્લોર 50 લાખથી માંડીને 1 કરોડના બંગલા છે, પણ 3 દિવસ પહેલા અમે ઝૂંપડામાં રહેતા હોઈએ ને એવી અમારી દશા હતી. ખાવા માટે વલખા મારતા હતા, પાણીનો પ્રોબ્લેમ હતો. સાપ મગરની વચ્ચે આ યંગસ્ટર છોકરાઓ એકબીજાના ઘરોમાં જઈ અને વોશિંગ મશીન, ફ્રીજ ઊંચું કરાવ. વોશિંગ મશીન મારી ગયા ખલાસ, ફ્રીજ ખલાસ, ડબલ બેડ ખલાસ, સોફા ખલાસ. કેટલું નુકસાન ગણાવો. અને આ બીજા મહિના જુલાઈમાં થઈ ગયું, આવ્યું, અને પેલા અંબાલાલ તો હજી કહે છે કે સપ્ટેમ્બરમાં એ થશે. સાહેબ, છેલ્લા 25-30 વર્ષથી પાણી ભરાઈ જાય છે. 5 ફૂટ, 4 ફૂટ. કે ગાડીઓ લઈએ કે બોટ લઈએ. વિધાનસભાના નેતા અમિતભાઈ સાહેબ આપણા તે ચિંતા કરીને
સોસાયટીમાં આવ્યા છે, મને કીધું કે આપણા તો મેં કીધું કે રાજસ્થાન સોસાયટીમાં દર વર્ષે નુકસાન થાય છે. એટલે સાહેબ તમે આ અમારા વતીની બધા વતીની આ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીને કાયમી એનો નિકાલ થાય સાહેબ સાહેબ, નિકાલ કરાવો સાહેબ. એવું કરશો એવી 32 આશા છે. વર્ષથી આ દર વખતે થાગડ થિંગર હું શું કહું છું, આ જે વાત મૌખિક કીધી એ લેખિત તમે આપજો. હવે સાહેબ- એટલે રેકોર્ડ પર રહે બધી રીતે. સાહેબ મારી એક છેલ્લી રજૂઆત. ગઈકાલે બાળુભાઈને મેં લૂકમાં લીધા હતા. 11 વખત પાણી આવ્યું, 15 દિવસમાં બીજી વખત. હવે અમારા મન એટલા આળા થઈ ગયા છે ને કે દુઃખઈ મોટું છે. અમે એવું હોય ને તો મોટો કેક કાપીએ, એની પર લખીએ કે 11 સેલિબ્રેટિંગ 11 ફ્લડ ઇવન અવર હાઉસીસ. એમાં તો સમજશે ને પછી આવા કોઈને બોલાવીને મોઢા મીઠા કર્યા. ભાઈ તમે ખુશ થતા હો ને અમારા દુઃખથી તો લો આ મોઢું મીઠું કરો. આવું કંઈક કરવું પડશે સાહેબ. સાચી જ છે, એના માટે લડી. હા એટલે સાહેબ અમે એમને એ જ કીધું છે કે વિધાનસભામાં આપ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીને અમારા સોસાયટીનો જે એ છે પ્રશ્ન છે એનો કાયમી નિકાલ થાય એનો પૂરો પ્રયત્ન કરશો. અને અમિતભાઈએ અમને ખાતરી આપી છે કે વિધાનસભામાં આ રજૂઆત કરીને કાયમી એનો નિકાલ કરવાનો અમે પૂરો પ્રયત્ન કરીશું. અને જ્યાં સુધી આ પૂર્ણ પ્રયત્ન નહીં થાય ત્યાં સુધી અમે જ્યાં સુધી આ પાણીની જે સમસ્યા છે લોકોને લાખો રૂપિયા નુકસાન થાય એનું કાયમી નિકાલ કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું એવું અમે